નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રકાશ પુરોહિત. અમારી ફિઝિક્સ ફેમિલીમાં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ વિડીયોની અંદર ધોરણ 12 સાયન્સની પ્રથમ પરીક્ષા માટે ચેપ્ટર 1 થી 4 ના ફિઝિક્સના આઈએમપી આપણે ટીક કરેલા હતા. હવે આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5, 6, 7 અને 8 જોશું. હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર તમે ઘણા બધા ક્વેશ્ચન ટીક કરાવો છો. એનું કારણ એ જ છે કેમ કે સ્કૂલ વાઇઝ પેપર નીકળશે, મે બી સિટી વાઇઝ પેપર અલગ અલગ નીકળશે અને દરેક જણા અલગ અલગ બ્લુપ્રિન્ટ ફોલો કરશે. માટે હું તમને એવા ક્વેશ્ચન કટ કરાવી દઈશ કે જે કોઈ પણ સિટીમાં કોઈ પણ બ્લુપ્રિન્ટ ફોલો કરવામાં આવે તો એ ક્વેશ્ચન તો નહીં જ પૂછાય. બરાબર? એટલે જેટલા ટીક કરાવું એટલું કરો છે, એટલે મેક્સિમમ હું વધારે ટીક કરાવું છું. હવે પેપર તો હું કાઢવાનું નથી, બાકી તમને પેપર જ આપી દઈશ. બરાબર? એટલે જે સાવ નકામા છે તે આપણે કાઢી નાખશું, બાકીને આપણે કરશું. ચાલો, ચેપ્ટર 5 થી શરૂઆત કરીએ. તમારી પાસે જો દર્પણ હોય તો તમે દર્પણ રેફરન્સ લઈને બેસજો, અને ના હોય તો જે રેફરન્સ હોય તે લઈને બેસજો. હું ક્વેશ્ચન પણ વાંચીશ એટલે તમે ટીક પણ કરી શકશો. ચેપ્ટર 5 ની અંદર ડાયરેક્ટ તમારે જોવાનું છે 9મો સવાલ છે. પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. એ ક્વેશ્ચન કરવાનો છે. ત્યાર પછી 11મો સવાલ, ગજિયા ચુંબકનું ધ્રુવમાન એટલે શું? તે એમસીક્યુ માટે કરવાનો છે. હવે અમુક થિયરી એવી છે કે જે એમસીક્યુમાં પૂછાઈ શકે, એમાંથી એમસીક્યુ આવી શકે, એ પણ હું ટીક કરાવીશ, એટલે એ કરવાનું છે. 12મો સવાલ છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય સોય પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. તે કરવાનો છે. ત્યારબાદ 13મો સવાલ છે, સોય માટે આવર્તકાળનું સૂત્ર મેળવો. તે કરવાનો છે. 14મો સવાલ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયા ચુંબકની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. એ કરવાનો છે. એના ખાસ કિસ્સા પણ કરવાના છે. ત્યાર પછી ચુંબકત્વ માટે ગૌસનો પ્રમેય એમસીક્યુ માટે યાદ રાખવાનો છે. ત્યાર પછી પૃથ્વીના ચુંબકત્વની અંદર એંગલ ઓફ ડીપ કેટલો છે, કયા સ્થળ આગળ છે, કયા સિટીમાં છે, તે બધું તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. એમાંથી એમસીક્યુ પૂછાય છે. ત્યાર પછી 28મો સવાલ છે, સોલેનોઇડ માટે મેગ્નેટાઇઝેશન કેપિટલ M અને ચુંબકીય તીવ્રતા H વચ્ચેનો સંબંધ મેળવો. ત્યાર પછીનો સવાલ છે સસેપ્ટિબિલિટી વાળો. તે કરવાનો છે. μr = 1 + xm. આ સૂત્ર પરથી એમસીક્યુ પૂછાય છે 100%. ત્યાર પછી કરવાનું છે ચુંબકીય પદાર્થોમાં 31મો સવાલ, ડાયામેગ્નેટિઝમ અથવા તો ડાયામેગ્નેટિક પદાર્થ સમજાવો. પછી 33મો સવાલ, પેરામેગ્નેટિક પદાર્થ. 35મો સવાલ, ફેરોમેગ્નેટિક પદાર્થ. એ કરવાનો છે. ત્યાર પછી 37મો સવાલ, ક્યુરીનો નિયમ. હવે ક્યુરીનો જે નિયમ છે તે 34મો સવાલ છે, ક્યુરીનો નિયમ સમજાવો. તે પણ કરવાનો છે. દાખલો પણ આવે છે એના પરથી, એમસીક્યુ પણ આવી શકે અને 2 માર્ક્સમાં થિયરીમાં પણ પૂછી શકે. 38મો સવાલ, ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટ્રેસિસ સાયકલ B વર્સિસ H નો આલેખ સમજાવો. તે કરવાનો છે. ત્યાર પછી વિદ્યુત ચુંબકો અને કાયમી ચુંબકો સમજાવો. તેના ઉદાહરણ તમારે યાદ રાખવાના છે એમસીક્યુ. ત્યાર પછી દાખલાની અંદર ઉદાહરણના દાખલા જોઈએ તો ઉદાહરણનો પહેલો દાખલો કરવાનો છે, બીજો પણ કરવાનો છે. ત્રીજા દાખલામાં એક વસ્તુ યાદ રાખવાની છે કે ચુંબકના તમે ટુકડા કરો તો એમનું ધ્રુવમાન બદલાતું નથી, પણ ડાયપોલ મોમેન્ટ કઈ રીતે, ક્યારે ધ્રુવમાન બદલાય છે, ક્યારે ડાયપોલ મોમેન્ટ, એ પોઈન્ટ છે તે કરવાનો છે. એમાંથી એમસીક્યુ પૂછાય છે કે ચુંબકને ગજિયા ચુંબકને વચ્ચેથી કાપો તો શું થાય અને આડો કાપો તો શું થાય. ત્યાર પછી ચોથું ઉદાહરણનો દાખલો કરવાનો છે. ત્યાર પછી 8મો ડાયરેક્ટ કરવાનો છે, 9મો કરવાનો છે, 10મો અને 11મો. આટલા ઉદાહરણ કરવાના છે. સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો કરવાનો છે એમસીક્યુ માટે, ચોથો કરવાનો છે, 5મો એમસીક્યુ માટે, 6થો પણ એમસીક્યુ માટે. પછી 8મો દાખલો કરવાનો છે, 9મો કરવાનો છે, 10મો કરવાનો છે એમસીક્યુ માટે, 11મો કરવાનો છે, 12મો, 13મો એ પણ કરવાનો છે, 14 કરવાનો છે, 15 પણ કરવાનો છે. વધારાના સ્વાધ્યાયની અંદર 18મો દાખલો એ કરવાનો છે. ત્યાર પછી 21મો દાખલો કરવાનો છે, 23મો દાખલો કરવાનો છે, 24મો પણ કરવાનો છે.
આટલા દાખલા તમારે 5મા ચેપ્ટરની અંદર કરવાના છે. ત્યાર પછી હવે જોઈએ આપણે 6થું ચેપ્ટર. 6થા ચેપ્ટરની અંદર થિયરી જોઈએ. તો થિયરીની અંદર સૌથી પહેલા છે ફેરાડેના પ્રયોગો. તે ફેરાડેના પ્રયોગ એક વાર જોઈ જજો, બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ ઘણીવાર પૂછાઈ શકે છે. કોઈ સ્કૂલમાંથી પેપર નીકળતું હોય તો પૂછી શકે છે. ત્યાર પછી ચુંબકીય ફ્લક્સ 7મો સવાલ કરવાનો છે. 8મો સવાલ વિદ્યુત ચુંબકીય પ્રેરણ અંગેનો ફેરાડેનો નિયમ લખો અને સમજાવો, એ કરવાનો છે. ત્યાર પછી 9મો સવાલ લેન્ઝનો નિયમ. 10મો સવાલ લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે, એ સમજાવો, એ કરવાનો છે. 11મો સવાલ કરવાનો છે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે યુ આકારના વાહકની બે ભુજાઓ પર ગતિ કરતા સળિયામાં ઉદ્ભવતા ગતિકીય ઈએમએફ નું સૂત્ર મેળવો, એ કરવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ત્યાર પછી 14મો સવાલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરતા વાહકમાં બાહ્ય બળ વડે અપાતો પાવર અને જૂલ ઉષ્મા સ્વરૂપે વેગ પામતો પાવર સમજાવીને સાબિત કરો, તે કરવાનો છે. ત્યાર પછી 15મો સવાલ છે, તેમાંથી એમસીક્યુ ઘણીવાર પૂછાય છે કે પ્રેરિત વિદ્યુતભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના દર પર આધારિત છે. ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન ડેલ્ટા ફાઈના છેદમાં ડેલ્ટા ટી. એ રીતનું જે સૂત્ર એમાં સાબિત કરશે તે સૂત્ર ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈના છેદમાં આર, એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી એડી પ્રવાહના ઉપયોગો પૂછાય છે. 17મો સવાલ ઘુમરી પ્રવાહ કે એડી પ્રવાહનો ઉપયોગ, તે કરવાનો છે. 19મો સવાલ પ્રેરકત્વ એટલે શું, તે નહીં કરશો ચાલશે. 20મો સવાલ કરશે અન્યોન્ય પ્રેરકત્વ માટે એકબીજાથી નજીક રાખેલા ગૂંચળા માટે મેળવો. અને 21મો ઘણીવાર પૂછાય છે અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યાઓ લખી અને સમજાવો. ત્યાર પછી 23મો સવાલ આત્મપ્રેરકત્વ સમજાવી આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર મેળવો, તે કરવાનો છે. 25મો સવાલ લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો, એ કરવાનો છે. 27મો સવાલ ઇન્ડક્ટરની વ્યાખ્યા લખો અને ઇન્ડક્ટરની ઉર્જા U બરાબર 1/2 Li² સૂત્ર સાબિત કરો. ત્યાર પછી 29મો સવાલ છે એસી જનરેટર. એમાં બે રીતે પૂછાય છે. એસી જનરેટરની નામ નિર્દેશવાળી આકૃતિ દોરી અને બંધારણ સમજાવો. અને એસી જનરેટરની લાક્ષણિકતા અને ઈએમએફનું સૂત્ર, એ 30મો સવાલ. એટલે 29 અને 30 એ બંને તમારે કરવાના છે. લાક્ષણિકતા પૂછાય તો 30મો અને બંધારણ અને ઈએમએફ વાળું પૂછાય તો 29મો સવાલ. જે પૂછાય તેટલું જ કરવાનું છે, આખું સાથે પૂછાશે નહીં. દાખલાની અંદર ઉદાહરણની અંદર બીજો દાખલો કરવાનો છે, ત્રીજો દાખલો કરવાનો છે, ત્યાર પછી છઠ્ઠો ઉદાહરણનો દાખલો કરવાનો છે, 7મો દાખલો કરવાનો છે એમસીક્યુ માટે, 9મો દાખલો કરવાનો છે, 10મો દાખલો કરવાનો છે, 11મો કરવાનો છે એમસીક્યુ માટે. સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો કરવાનો છે, 5મો દાખલો કરવાનો છે, 6થો દાખલો કરવાનો છે, 7મો, 8મો, 9, 10 એ બધા કરવાના છે. વધારાના સ્વાધ્યાયમાં 11મો દાખલો એ કરવાનો છે. ત્યાર પછી 13મો દાખલો કરવાનો છે, 15મો દાખલો કરવાનો છે. બસ આટલા દાખલા સ્વાધ્યાયમાં કરવાના છે. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 7. એની અંદર થિયરીમાં જોઈએ તો માત્ર અવરોધ ધરાવતો પરિપથ, માત્ર કેપેસિટર ધરાવતો પરિપથ અને માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ, એ ત્રણે એક વાર જોઈ જશો. એટલા ઇમ્પોર્ટન્ટ નથી, પણ એક વાર જોઈ જશો તો પાછળની થિયરી તમને આવડશે. ત્યાર પછી મેઇન થિયરીમાં છે અગિયારમો સવાલ છે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજની કળાનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો, તે કરવાનો છે. ત્યાર પછી એલસીઆર 13મો સવાલ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે
તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજની કળાનો સંબંધનો વૈશ્વિક ઉકેલ મેળવો, વૈશ્લેષિક ઉકેલ મેળવો, તે કરવાનો છે. 15મો સવાલ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે અનુનાદ સમજાવો. 16મો સવાલ અનુનાદ માટે ક્યુ ફેક્ટર એટલે ક્વાલિટી ફેક્ટર ક્યુનું સૂત્ર મેળવો. 17મો સવાલ પણ ક્યુ ફેક્ટર વાળો છે. 16મો 17મો એ બંને કરવાનો છે. 18મો પણ કરવાનો છે. એલસીઆર શ્રેણી પરિપથમાં અનુનાદ તીક્ષ્ણતા એટલે શું અને ક્યુ ફેક્ટરનું સૂત્ર તારવો. આખો ટોપિક કરવાનો છે અનુનાદ વાળો અને ક્યુ ફેક્ટર વાળો. ત્યાર પછી એલસીઆર 20મો સવાલ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે પાવરનું સરેરાશ પાવરનું સૂત્ર મેળવો, એ કરી અને તેના ખાસ કિસ્સા છે 21મો સવાલ, એ બંને કરવાના છે. ત્યાર પછી 23મો સવાલ એલસી પરિપથનું વિકલ સમીકરણ મેળવો, મોસ્ટ આઈએમપી. 24મો સવાલ એલસી પરિપથના વિકલ સમીકરણનો ઉકેલ મેળવો અને પ્રવાહનું સમીકરણ મેળવો, તે પણ કરવાનો છે. ત્યાર પછી ડાયરેક્ટ ટ્રાન્સફોર્મર પર ટ્રાન્સફોર્મરની અંદર ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ સમજાવો, 30મો સવાલ, તે કરવાનો છે. 31મો સવાલ ટ્રાન્સફોર્મર માટે પાવરનું સૂત્ર મેળવો, તે કરવાનો છે. 33મો સવાલ કે ટ્રાન્સફોર્મરમાં વાસ્તવિક ટ્રાન્સફોર્મર શેના કારણે ઉર્જાનો વ્યય થાય છે તે સમજાવો. અને 35મો સવાલ ટ્રાન્સફોર્મરના ઉપયોગો લખો, એ કરવાનો છે. દાખલામાં ઉદાહરણમાં પહેલો દાખલો કરવાનો છે, બીજો કરવાનો છે, ચોથો કરવાનો છે. પહેલો, બીજો, ચોથો, છઠ્ઠો અને 7મો દાખલો કરવાનો છે. 7મો નથી કરવાનો, 8મો અને 9મો કરવાનો છે અને 11મું ઉદાહરણ કરવાનું છે. સ્વાધ્યાયની અંદર પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8, 9, 10, 11 બધા કરવાના છે, 1 થી 11. કોઈ કઢાયો નથી, કોઈ પણ દાખલો પૂછાઈ શકે. હવે આ પૂરા માર્ક્સ લાવવા માટે છે, જેને પાર્ટ બી ની અંદર 50માંથી 50 લાવવા છે એને બધું કરવું પડશે થોડું વધારે. વધારાના સ્વાધ્યાયની અંદર 13મો દાખલો કરી શકો, 14મો કરી શકાય, 13, 14, 15, 16, 17 પણ કરી શકાય, જેને પૂરા માર્ક્સ લાવવા છે એના માટે. જેને ખાલી પાસિંગ લાવશે એ વધારાનું આમાંથી નહીં કરશો તો ચાલશે. ત્યાર પછી 18મો દાખલો કરવાનો છે, 19મો પણ કરવો પડશે, 20મો પણ કરવાનો છે, 21મો કરવાનો છે. ત્યારબાદ 23મો દાખલો સ્વાધ્યાયનો, 24મો દાખલો, આટલા દાખલા તમારે કરવાના છે સ્વાધ્યાયની અંદર. હવે જોઈએ 8મું ચેપ્ટર, તેમાં થિયરીની અંદર સૌથી પહેલા સ્થાનાંતર પ્રવાહ એટલે શું તે ટોપિક તમારે કરવાનો છે. સ્થાનાંતર પ્રવાહનો કે એમ્પિયર, છઠ્ઠો સવાલ છે, એમ્પિયરના સર્કિટલના નિયમમાં ખૂટતા પદનું સૂત્ર મેળવો, વ્યાખ્યાને એકમ લખો, તે. ત્યાર પછી 10મો સવાલ મોસ્ટ આઈએમપી વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ જણાવો. કોઈ પણ 4 લાક્ષણિકતા પૂછાય છે 2 માર્ક્સમાં, તમારે બધી જ કરવાની છે. મેં ઓલરેડી વિડીયો અપલોડ કરેલો છે, એ પ્રમાણે જ તમારે કરવાની છે. આ બધા ટોપિકના વિડીયો તમને અંદર પ્લેલિસ્ટમાં જોવા મળશે. ત્યાર પછી જે આ રેડિયો તરંગો છે, માઇક્રોવેવ તરંગો છે, એમાંથી એકાદ તરંગ પૂછાઈ શકે 2 માર્કમાં, ટૂંકનો ટાઈપ, કે પારરક્ત તરંગો છે, દ્રશ્ય પ્રકાશ, પારજાંબલીકરણ, એક્સરે, 6 કરવાના છે, એમાંથી કોઈ પણ પૂછાઈ શકે 2 માર્ક્સની અંદર. દાખલામાં જોઈએ તો ઉદાહરણનો બીજો દાખલો કરવાનો છે, ત્રીજો કરવાનો છે, ચોથો કરવાનો છે, 5મો કરવાનો છે. સ્વાધ્યાયની અંદર ત્રીજો દાખલો એમસીક્યુ માટે, ચોથો દાખલો કરવાનો છે, 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો, 3, 4, 5, 6, 7, 8 એ બધા જ કરવાના છે. ત્યાર પછી વધારાના 10મો દાખલો કરવાનો છે. વધારાના સ્વાધ્યાયની અંદર 11મો કરી શકો, 11મો, 12મો,
આટલા દાખલા તમારે કરવાના છે. તો 1 થી 8 8 ચેપ્ટરનું એમસીક્યુ આઈએમપી તમને આપી દીધું છે, એમાંથી જ કરવાનું છે. 50 માર્ક્સનું એમાંથી જ પૂછાશે પાર્ટ બી ની અંદર. જો કોઈક બહારનો સવાલ હશે તો મે બી અથવામાં નીકળી જશે, તો આટલું કરશો તો ઇનફ છે. બધા જ વિડીયો તમને પ્લેલિસ્ટની અંદર મળશે. હવે નેક્સ્ટ ટાઈમ કંઈ પણ ઇમ્પોર્ટન્સ તમારા માટે હશે, બીજા કોઈ સબ્જેક્ટનું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માગે છે કે સર કેમેસ્ટ્રીનું બાયોલોજીને આપો. હવે જો ફિઝિક્સના સર બાયોલોજી અને કેમેસ્ટ્રીનું આઈએમપી આપશે તો તમારે ફેલ થવાનો દિવસ ના આવે, બરાબર. તો પણ હું ટ્રાય કરીશ કોઈ વ્યવસ્થિત સર પાસેથી આઈએમપી મેળવી અને હું વિડીયો બનાવવાની ટ્રાય કરીશ. ઓકે.